ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જીઆઈડીસી ખાતે પાલિકાના લેના બાકી નીકળતા હોવાથી માલિકને નોટિસ બજવી મિલકતની સીલ મારતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જાણવા મળતી વિગત અનુસાર ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જીઆઈડીસી ખાતે મંગીબેન ચંદુલાલ પંચાલની મિલકત નંબર 632059નો વેરા મિલકતની લેનાની રકમ 38,513 બાકી હોવાથી ભરપાઈ નહીં કરતા નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીના હુકમથી અને 75 રૂબરૂમાં જીઆઈડીસીમાં આવેલી મિલકતને પંચોની રૂબરૂ નગરપાલિકા કર્મચારીઓ ચૈતન્ય વસાવા, શિવમભાઈ તડવી, રાજુભાઈ વસાવા, ભાવિશાબેન પરમાર, પ્રાચી પટેલ, કોપિન પટેલ, સંદીપ દરજી, પિંકેશ રાણા દ્વારા સીલ મારવામાં આવી હતી અને નોટિસ બજાવી સદર લગાવેલી સીલ ખોલવી નહીં, તેમ છતાં નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર ખોલવામાં આવશે તો ફોજદારી કેસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. મિલકતની સીલ મારવામાં આવતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. રિપોર્ટર ફઝલ રજાક ખત્રી. આજ રોજ અમારી નગરપાલિકા ડભોઈની વેરા શાખાની ટીમ સાથે ડભોઈ જીઆઈડીસીમાં માંગીબેન ચંદુલાલ પંચાલ જેઓનો મિલકત વેરો 632059 તથા 632060 છે, જેની બાકી વેરાપેટીની રકમ 38,513 તથા 48,025 છે, જેઓની આજ રોજ અમે અમારી ટીમ સાથે સીલ મારેલ છે. વધુમાં ડભોઈ નગરના તમામ બાકીદાર નાગરિકોને જણાવવાનું કે પોતાનો વેરો નગરપાલિકા ઓફિસે આવી ને ટાઈમસર ભરી જાય, નહીં તો એમની પર પણ આ રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.